સરકારી પરીક્ષામાં ગેરરીતિ, ભરતીમાં કૌભાંડ કે જ્યાં સરકાર તો નથી પહોંચતી, કાયદો નથી પહોંચતો, પરંતુ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પહોંચી જાય છે। ત્યારે ફરી એક કૌભાંડ ઉજાગર કરવા બદલ યુવરાજસિંહ જાડેજા સામે એક્શન લેવાયું છે। ત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું યુવરાજસિંહ ફરી હવે જેલના સળિયા ગણશે? શું છે સમગ્ર મામલો? વાત કરીશું આપ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અવારનવાર વિવિધ ભરતી કૌભાંડને પ્રેસ કોન્ફરન્સ મારફતે ઉજાગર કરનારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ 2 દિવસ પહેલા જ વધુ એક કૌભાંડને લઈને ખુલાસો કર્યો હતો। સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં રિસર્ચ આસિસ્ટન્ટ યોગામાં મદદનીશ તરીકે ભરતી પહેલા જ ઉમેદવારની પસંદગી થઈ ગઈ હોવાનો યુવરાજસિંહે આક્ષેપ કરતા ખળભળાટ મચ્યો હતો। યુવરાજસિંહે વાઘ વૈશાલીબેન કેશુરભાઈનું નામ તેના સીટ નંબર સાથે આપીને આ ખુલાસો કર્યો હતો। યુવરાજસિંહનો દાવો હતો કે 2 સ્ટેજમાં પરીક્ષા લેવામાં આવતી હોય છે, પરંતુ એક પણ પરીક્ષા પહેલા જ આ વૈશાલીબેનનું નામ જાહેર કરી દેવામાં આવ્યું હતું। આ સિવાય બીજા પણ 6 લોકોના નામ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ગેરરીતિ કરી કૌભાંડ આચરવામાં સામેલ હોવાનું જણાવ્યું હતું। યુવરાજસિંહે આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી, સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ પણ કર્યો હતો અને જે સાચા ઉમેદવાર છે તેમને ન્યાય આપવા માટે નોકરી અપાવવાની પણ રજૂઆત કરી હતી। ત્યારે હવે તે વૈશાલીબેનના સસરાએ વેરાવળ પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે, કાર્યવાહીની માંગ કરી છે। ખુલાસો સામે આવ્યો છે કે કેન્ડિડેટના સસરા વિક્રમભાઈ કરસનભાઈ પટાડ, કે જે રાજનેતા પણ છે, તેમણે યુવરાજસિંહના તમામ આરોપોને ફગાવ્યા છે અને સસ્તી લોકપ્રિયતા અને રાજકારણમાં આગળ આવવા માટે આ ખેલ કર્યો હોવાનો યુવરાજસિંહ પર આક્ષેપ કર્યો છે। ત્યારે ફરિયાદમાં જે કલમો ઉમેરવામાં આવી છે તેની સામે યુવરાજસિંહે વાંધો ઉઠાવ્યો છે અને સરકાર પર સવાલો કર્યા છે। શું સવાલો કર્યા છે તેની તેમને પ્રતિક્રિયા આપી છે, સાંભળો યુવરાજસિંહ જાડેજાને। રિઝલ્ટ તો હજી ગઈકાલ 2 દિવસ પહેલા આવ્યું। એ પહેલા 7 જાન્યુઆરીના રોજ અમે સરકારને ધ્યાન દોરી ચૂક્યા હતા અને એ સરકારને જ્યારે ધ્યાન દોર્યું ત્યારે રિઝલ્ટ નહોતું આવ્યું ને। એ જે બાબતો હતી એ બાબતો અમને તો ખબર નહોતી ને। અમારેમાં પણ જે કહી શકાય કે વિદ્યાર્થીઓ જે છે, મહેનતુ વિદ્યાર્થીઓ છે, એના માધ્યમોથી જ અમારા સુધી માહિતી પહોંચી, તો એ માહિતી અમે ઉજાગર કરી અને જે તમે ફરિયાદમાં લખાવી લ્યો છો 354 છેડતીની જે વાત કરી રહ્યા છો, તો તમે પણ કહો કે શું પ્રત્યક્ષ છે અપ્રત્યક્ષ અમે કોઈ તમારા પુત્રવધુનું સ્ટોકિંગ કર્યું છે, કોઈ રીતે ટેલિફોનિક ક્યારે ચર્ચા કરી? મારે કોઈ સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ છે જ નહીં। અને એવું કહી રહ્યા છે કે ભાઈ નામજોગ અમારી સામે આ ફરિયાદ કરી, તો નામજોગ ન કરી તો કરી કઈ રીતે? ચલો અમને સમજાવો। અમે નામજોગ કોઈ ફરિયાદ ન કરી તો કરી કઈ રીતે? અમારે એમ કેવું કે 500 વિદ્યાર્થીઓ છે, એમાંનો એક વિદ્યાર્થી આ પરીક્ષામાં લાગવાનો છે, શું અમારે એમ કેવું? નામજોગ જ કેવું પડે? તમે પણ સમજી શકો છો કે નામજોગ ન કહીએ તો કાલ સવારે અમારી પર પણ એલિગેશન થાય। નામજોગ જે બાતમી જે અમારી પાસે આવી, બરાબર છે, એ બાતમીના આધારે અમે સરકારશ્રીનું ધ્યાન દોર્યું કે ભાઈ આ ભરતીમાં ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે, ક્યાંક અમને શંકા છે અને શંકાના આધારે તમે આમાં ફરિયાદ કરો। આ અમારી રજૂઆત હતી અને એ વ્યક્તિનું નામ જ્યારે આવ્યું ત્યારે અમે પ્રેસ કોન્ફરન્સ કરી છે અને એમાં પણ અમે એ જ કીધું છે કે વિદ્યાર્થીઓ અને ઇન્ટરનલ સોર્સ જે યુનિવર્સિટીમાં છે તેના આધારે અમારી પાસે જે માહિતી છે એના આધારે અમે કહીએ છીએ કે આ ભરતીમાં ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે, ક્યાંક ઓળખાણવાદ, પરિવારવાદના જે આક્ષેપો આરોપો લાગ્યા છે એ અમે જાણીએ છીએ આ સિન્ડિકેટ છે। અને શા માટે સિન્ડિકેટ છે એ પણ સમજીએ છીએ, કારણ કે ભૂતકાળમાં એવા ડ્રાઈવર હોય, એના દીકરાને લઈ લીધા હોય, જે અત્યારે યુનિવર્સિટીમાં સત્તાધીશો છે એ સત્તાધીશોને એના જે ધર્મપત્ની હોય એમને લઈ લીધા હોય, જે અહીંયા કોન્ટ્રાક્ટ ઉપર ક્લાર્કમાં હોય પછી એને કાયમી કરી નાખ્યા હોય, એવા ઘણા બધા ઓળખાણવાદ અને પરિવારવાદના ઉદાહરણો અમારી પાસે છે। એવું બિલકુલ નથી કે અમે પાયાવ્યોની વાત કરીએ છીએ, જે સત્ય છે, બરાબર, એ બધી જ બાબતો અમે આવનાર દિવસોમાં ઉજાગર કરીશું અને ડંકેની ચોટ ઉપર કહીએ છીએ, યાદ રાખજો આવનાર દિવસોમાં પણ જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે, જે સત્તાધીશોએ ભ્રષ્ટાચાર કર્યો છે, જે યુનિવર્સિટીમાં આવતી ગ્રાન્ટ એ ખાઈ ગયા છે, જે સંસ્કૃત અને સંસ્કૃતિને બચાવવા માટે જે હેતુલક્ષી માટે જે હેતુ માટે આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી, એ યુનિવર્સિટી એ પોતાના હેતુ ઉપર રહી નથી, ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો છે। ઉલ્લેખનીય છે કે યુવરાજસિંહ અત્યાર સુધીમાં 4 ભરતી કૌભાંડો, બિન સચિવાલય, હેડ ક્લાર્ક, ઉર્જા ભરતી કૌભાંડ, જુનિયર ક્લાર્કના ભરતી કૌભાંડ ઉજાગર કર્યા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે યુવરાજસિંહને ફરી જેલમાં જવાનો વારો આવશે કે કેમ।